આપણી વચ્ચે વિરાજમાન પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો, વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામી ઘણીવાર કે સત્સંગ એટલે શું? તો સ્વામી કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, હજી ચારે જેનું જ્યાં પોષણ થતું હોય એ સત્સંગ છે, એ ધર્મ છે, એ સંપ્રદાય છે, એ મહારાજનો આદેશ છે. એવું આ આપણું ગુરુકુલ, જ્યાં એને કે એના પ્રકારે ધર્મનું, ભક્તિનું, જ્ઞાનનું, વૈરાગ્યનું પોષણ થતું જ રહેતું હોય, આ આપણા સદગુરુઓનું તાણ રહ્યું છે. કોઈ પ્રકારે જીવ ભગવાનમય બને, એના જીવના હૃદયમાં ભગવાન વિરાજમાન થાય, એવું આપણા સદગુરુઓનું તાણ રહ્યું છે. એવા આપણા પ્રસંગો રહ્યા છે, એવા આપણા કાર્યક્રમો રહ્યા છે. ડિસેમ્બર 2026 એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરનો સુવર્ણ જયંતિ મહોત્સવ. તો શું સુવર્ણ જયંતિ મહોત્સવ? શા માટે? એનું હાર્દ શું? સ્વયંસેવકોની સભામાં મેં વાત કરી હતી. સુવર્ણ જયંતિ મહોત્સવ એટલે કોઈ સાધારણ મહોત્સવ નથી. સુવર્ણ જયંતિ મહોત્સવ એટલે ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીના એ આદેશો, સદવિદ્યાનું પ્રવર્તન કરવું અને સર્વજીવ હિતાવ સંદેશાઓ એનું જન જન પ્રતિ પ્રચાર કરવો, આ બે મંત્રનું, બે આદેશનું પાલન એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ. કેમ? એ બે મંત્રને સાર્થક કરવા માટે, આત્મસિદ્ધ કરીને એ આર્ષદ્રષ્ટા મહાપુરુષ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય સંદેશાઓને ઝીલીને, એ દિવ્ય સંદેશાઓને આપણા જેવા અનેક લોકોના હૃદયમાં પ્રસરાવવા અને પ્રચારવા માટે આ ગુરુકુલની સ્થાપના કરી. આ એ ગુરુકુલનો સુવર્ણ જયંતિ મહોત્સવ, કે એ ગુરુકુલના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય સંદેશાઓને, એ દિવ્ય મેસેજને જન જન સુધી પહોંચાડવાનો ઉત્સવ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ. એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વંદન કરવાનો મહોત્સવ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ. એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના માર્ગે આ ગુરુકુલ પરંપરાને, એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંદેશાઓને જનસન સુધી પહોંચાડનાર આ સદગુરુઓને રાજી કરવાનો મહોત્સવ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ. એવો દિવ્ય અને ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે ઉજવવો છે. પણ કીધું ને, આપણા સદગુરુઓએ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને આ વિદ્યમાન સદગુરુઓએ હંમેશા કોઈ પણ કાર્યમાં કેન્દ્ર બિંદુ આપણા મહારાજ છે. એ મહારાજનું ભજન છે, મહારાજની સેવા છે, મહારાજના આજ્ઞા અને આદેશો છે, એને હંમેશા સંતોએ કેન્દ્ર બિંદુ રાખ્યા છે. તો એ સુવર્ણ જયંતિ મહોત્સવને આપણે ધામધૂમપૂર્વક ઉજવી શકીએ, એની શરૂઆત એવી કરીએ, એનો મંગળ પ્રવેશ એવો કરીએ, એની પ્રારંભ એવી કરીએ કે એ પ્રારંભથી જ આ સદગુરુ સંતો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને આ સિંહાસનમાં બિરાજમાન ભગવાન મારીને તમારી ઉપર રાજી થઈ જાય. એટલે એ માટે આ સદગુરુ સંતોએ આપણને પ્રકલ્પ આપ્યો કે આપણે પહેલાં ભજન કરવું છે. કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે ભજનથી થાય, એવે ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય મહામંત્ર એના સ્મરણથી થાય, તો કોઈ એવું કાર્ય નથી કે એ પૂરું ન થાય, કે નિર્વિઘ્ન ન થાય, કે એનું ફળ ન મળે. અને જપયજ્ઞનું એ નિમિત્ત કે સુવર્ણ જયંતિ મહોત્સવને મહારાજ રાજી થાય, ભગવાન સ્વામિનારાયણનો જે હાર્દ હતો, જે એમનું આ પૃથ્વી ઉપર આવું અવતરણ હતું, અનેક જીવોનું કલ્યાણ કરવું, એ હાર્દમાં આપણે કંઈક કરી શકીએ, એ હાર્દમાં આપણે આપણા સદગુરુઓના માર્ગે આપણે ચાલી શકીએ. એટલા માટે આ 500 કલાકનો જપયજ્ઞ, અનેક જપયજ્ઞો થયા છે, અનેક થાય છે, અનેક થશે, બધાય દિવ્ય હોય છે. કેટલાય વર્ષોથી અખંડ ધૂન ક્યાંય ચાલતી હોય, રામધૂન ચાલતી હોય, ઘણા બધા ભજનના નિમિત્ત ચાલતા હોય, બધાય દિવ્ય છે, વંદનીય છે, આદરણીય છે. પણ એસજીપી ગુરુકુલ પરિવાર, આ સંતો
અને ગુરુકુલ પરિવારના કાર્યકર્તાઓ હંમેશા સત્સંગને, સમાજને, ધર્મ જગતને કે રાષ્ટ્રને કંઈક નવું આપવા વરેલા છે. કંઈક એવો સંકલ્પ લઈને બેઠા છે, કંઈ કરીએ તો એવું નવું કરીએ, નવી રીતે નવા લોકોને જોડીએ, લોકોના હૃદયમાં કંઈક નવું કંઈક આપીએ, એવા ભાવથી એવો દિવ્ય જપયજ્ઞ કરવો. 500 કલાક 500 જણ. હવે આ હોલમાં તો જપયજ્ઞ કેમ થશે એ સંતો ડરવા માંડ્યા. 12 કલાકની ધૂન હોય તો કેમ બેસાડવા એ પ્રશ્ન હોય કે કોણ ધૂન પૂરી કરશે. અને પ્રશ્ન જો 500 કલાક ધૂન છે, આમાં હમાશે કેમ? આ દિવ્યતા છે, આ અત્યારથી ભવ્યતા છે. તો એ જપયજ્ઞ અને એ જપયજ્ઞમાં આપણે જ્યારે સૌ કોઈ જોડાવા જઈ રહ્યા છીએ ત્યારે એ જપયજ્ઞનો પ્રારંભ પણ સંતો વિશેષ રીતે કરવા માગે છે કે એ સ્વામિનારાયણ મહામંત્રનો જપ એવી રીતે કરીએ. આ ગુરુકુલ રોડ ઉપર અમદાવાદની બજારમાં 5 થી 7 હજાર હરિભક્તો અને આ સંતો એ મહારાજનો મંત્ર રથ, દરેકના હાથમાં મંત્ર ધજા હોય, દરેકના મુખમાં ભગવાન સ્વામિનારાયણનો એ મંત્ર હોય અને એ બજારનું દ્રશ્ય હોય. આપણે તો ભજન કરી કરીને મહારાજને પામી શકીશું, પણ એવું દિવ્ય વાતાવરણ ઊભું થશે. એ મંત્રનું કોઈ શ્રવણ કરશે, એ મંત્ર યાત્રીઓના જે દર્શન કરશે ને એને મારો મહારાજ સારું કરશે. આવો દિવ્ય ભાવ લઈને આપણે મંત્ર યાત્રા કાઢવી છે. એ મંત્ર યાત્રામાં આપણા ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત 6 મંદિરો, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં ધૂન થશે, નરનારાયણ દેવના સાનિધ્યમાં ધૂન થશે. 6 મંદિરોના સાનિધ્યમાં સંતો, હરિભક્તો ભગવાન આગળ ધૂનનો પ્રારંભ કરી એ ધૂનના રથો અહીંયા આવશે. જ્યાં ભગવાન સ્વામિનારાયણે મંત્રનો ઉદ્ઘોષ કર્યો એ ફરેણી, ત્યાંથી સંતો હરિભક્તો ધૂનનો પ્રારંભ કરી એ ધૂન અહીંયા લાવશે. અહીંયા 15 તારીખે 4 વાગે આ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અહીંયા સંકલ્પ થયો છે. અહીંયા સુવર્ણ જયંતિ મહોત્સવ છે. તો 15 તારીખે 4 વાગે પૂજ્ય સ્વામી, પૂજ્ય બાલસ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, બધા સંતો હરિભક્તોના સાનિધ્યમાં આ જ સભા પ્રાર્થના મંડપમાં 4 વાગે એ 500 કલાકના દિવ્ય જપયજ્ઞનો દિવ્ય પ્રારંભ થશે. એ જપયજ્ઞનો દિવ્ય પ્રારંભ થશે. બધી જગ્યાએ સ્થાનમાંથી મંત્ર યાત્રાઓ આવશે. એ ધૂન સાથે થઈ અને HB કાપડિયા સ્કૂલ છે ત્યાં આગળ આ બધા રથ, ધૂન, સંતો, મંત્ર, રથ બધું ત્યાં એકત્રિત થશે. અને ત્યાંથી બરાબર 4:30 વાગે ધૂન, મંત્ર, રથ, ઠાકોરજીનું દિવ્ય પૂજન કરી અને આ ગુરુકુલ બજારમાંથી આપણે અહીંયા લાવશું. અહીંયા આવશે મંત્ર રથનું, સદગુરુઓના રથનું દિવ્ય ભવ્ય સ્વાગત થશે. આ યાત્રામાં બહુ બીજું કાંઈ આપણે છે નહીં, બસ મહારાજનો મંત્ર રથ અને સદગુરુનો રથ. બાકી આપણે બધા એક યુનિફોર્મમાં, દરેકના હાથમાં ભગવાન સ્વામિનારાયણની ધર્મધજા, મુખમાં સ્વામિનારાયણનું નામ અને એક ડિસિપ્લિનમાં આપણે સ્વામિનારાયણ કરતાં અહીંયા કેમ્પસમાં આવશું. કારણ એ ભગવાન સ્વામિનારાયણનો જેવો બળિયો મંત્ર છે એવી એની મંત્ર યાત્રા થવી જોઈએ, એવું એનું પૂજન થવું જોઈએ. તો આ ગુરુકુલના પ્રાંગણમાં ત્યારે તો કોઈ કે ને કે આમ લાકડી મૂકી તો જગ્યા ન હોય, એવી મેદની હોય. અમે સંતો અત્યારથી એમ કહે છે લાકડી નહીં, નાની સોય મૂકવાની એ જગ્યા નહીં હોય, સોય મૂકવાની એ જગ્યા નહીં હોય એવું આપણું આ ગુરુકુલનું પરિસર આખું સંતો હરિભક્તો તે ભરેલું હશે. દિવ્ય મંચ હશે, મંચ ઉપર મંત્ર મૂર્તિ મહારાજ હશે, મંત્ર પોથીઓ હશે, ઠાકોરજી હશે. દિવ્ય વેદના ગાનથી 108 ઋષિકુમારો વેદનું ગાન કરશે, 108 શંખનાદવાળા શંખનાદ કરશે, 108 ઝાલરવાળા ઝાલર વગાડશે. આપણું દિવ્ય ધર્મજીવન ભવન છે, કેટલી બધી એની 175 આર્ચ છે. એક એક કમાને એક વિદ્યાર્થી સ્વામિનારાયણ ધર્મ ધજા લઈને ફરકાવતા હશે. દિવ્ય અને ભવ્ય એ મંત્રનું પૂજન થશે. વેદના પંડિતો હશે, સંગીત હશે, નૃત્ય, ધાલ, શરણાયુ, એવું પૂજન કરવું છે. જેવો મંત્ર બળ્યો, જેવા મહારાજ બળ્યા, એ મંત્ર અને મહારાજને હૃદયમાં રાખીને આપણે એવું દિવ્ય અને ભવ્ય પૂજન કરવું છે. અક્ષરધામમાં તો ક્યારે જાશું મને તમને ખબર નથી, પણ એટલું અત્યારે અમે સંતો તમને આશ્વસ્ત કરીએ છીએ કે 15 તારીખે મેમનગર ગુરુકુલનું પ્રાંગણ, ભગવાન સ્વામિનારાયણની મંત્ર મૂર્તિનું મંત્રનું પૂજન
એ અક્ષરધામના મધ્યમાં બેઠા સંતો પૂજન કરતા હશે, મુક્તો પૂજન કરતા હશે, એવો ભાવ ચોક્કસ ત્યારે ખડો થશે. એ મંત્ર પૂજન અને એ દિવ્ય મંત્ર યાત્રા એ ખરો આપણો સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રવેશ હશે, પ્રારંભ હશે. અને એટલે અટકશું નહીં. આ મંગળ અને આ ભજન એટલા માટે કરીએ છીએ, સંતો એટલા માટે આપણને ભજન કરાવે છે કે 500 કલાકનો પ્રાર્થના રૂપે મંત્ર જપ છે કે હે મહારાજ, તમારું ભજન પ્રાર્થના કરીએ છીએ. અમને બધાએ કાર્યકર્તાઓને એ મહારાજ અને સદગુરુ સંતોને આપણે જપયજ્ઞથી પ્રાર્થના કરવાની છે કે ભગવાન અને સંતો મને અને આપણને કાર્યકર્તાઓને એસજીપી ગુરુકુલ પરિવારને એવું બળ આપે કે 2 વર્ષ સુધી આપણો સુવર્ણ જયંતિ મહોત્સવ ધાર્મિક, આધ્યાત્મિક, રાષ્ટ્રીય લેવલે આપણે કઈ રીતે આપણા ભગવાનને, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને, આપણી સંસ્થાને અને આપણા સદગુરુઓને ત્યાં સુધી લઈ જઈએ અને આ દિવ્ય મંત્રો મેસેજ, આ સંસ્થાનો, સ્વામિનારાયણ ભગવાનનો મેસેજ આપણે જન જન સુધી વિશ્વમાં ફેલાવીએ એવા આયોજનો કરવાનું આપણને ભગવાન અને આ સદગુરુઓ બળ આપે. એટલા માટે આ મંત્ર જાપ છે. એટલે આ મંત્ર જાપ ધૂનમાં 500 કલાક ધૂનમાં ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તોએ પૂજ્ય બાલસ્વામી પાસે સંકલ્પ કર્યો છે કે અમારે 108 કલાક ધૂનમાં બેવું છે, અમારે 51 કલાક ધૂનમાં બેવું છે, અમારે રોજ 5 કલાક ધૂનમાં બેસવું છે. દિવ્ય અવસર છે, ચૂકાઈ જાય નહીં. ઓકે, મેં કીધું હતું ને, આ શેના માટે આ ધૂનનું 22 દિવસનું આયોજન સંતોએ આપણને કર્યું. તો કેન પ્રકારે સંતો આપણને પકડીને બોલાવીને, પ્રેરણા આપીને બોલાવીને બેસાડશે. કેન પ્રકારે આપણે ભજન થશે. હવે આયોજન ન હોય તો કાંઈ 22 દિવસ આપણે આપણા ઘરે કે હું કે તમે કાંઈ સ્વામિનારાયણ ચોક કરવાના ન હોય. પણ સંતોનું એવું તાન છે ને, કેન પ્રકારે જીવ મહારાજ નો થાય એટલા માટે છે. તો આપણે દરેક ભક્તો આવું એક દિવ્ય અને સુવર્ણ અવસર આપણા માટે છે. ઘણા બધા ભક્તો જોડાઈ રહ્યા છે. આજે બહેનોએ ભક્તિભાવથી અન્નકૂટ કર્યો છે. એમ કાર્યકર્તાઓની સૂચના પ્રમાણે આ મંત્ર યાત્રામાં બહેનો આગળ છે. કાર્યકર્તાઓના ભાવ પ્રમાણે પુરુષો કરતાં બહેનો આગળ છે. શું કામ? તમારી પહેલી પરીક્ષા છે, એની બીજી છે. એ કળશ યાત્રામાં પાસ થઈ ગયેલા છે. સમયે સંતોએ પેજ પ્રમુખ બનાવ્યા. એક પેજનું પ્રમુખનું નામ, પછી એને 30 જણા નામ લખીને મોકલવાના. 70% પેજ પ્રમુખ બહેનોમાંથી જ આવ્યા. પણ તમે પાછા નથી રહ્યા. સંતોએ પાછી સભા કરીને, આપણે બધા આયોજન કરીને પછી પુરુષોના પેજ પ્રમુખ ભરાઈ ગયા છે. હજી આપણી પાસે 10 દિવસ છે. આ તો ભાઈ કલ્યાણનો માર્ગ છે. ઓકે, સદગુરુ સંતો આપણને ચીંધે, આપણને પ્રેરણા આપે. હું ને તમે આપણા સગા સંબંધી મિત્ર હેતેચ્છુ એને પ્રેરણા આપી. આ તો ભવસાગર તરવાનું કાર્ય છે. આ કોઈ લગ્નનો કે જગનનો વ્યવહાર નથી. ઓકે, આ તો ભગવાનને પામવાનું છે. એમાં કોઈને આપણે નિમિત્ત બની શકીએ તોય આ મહારાજ અને સંતો રાજી થશે. એટલે 10 દિવસ બાકી છે. કોઈ આપણું જાણીતું સગા સંબંધી આ જપયજ્ઞ વગર અને મંત્ર યાત્રા વગર રહી ન જાય. એનું દરેકે ખટકો રાખીએ. અને 108 કલાકના જે ભક્તોએ સંકલ્પ કર્યા છે, પછી ભાનુભાઈ સમય મળશે ત્યારે એ ભક્તોને આશીર્વાદ અહીંયા બોલાવશે. પૂજ્ય સ્વામી જ એમને 108 કલાકનું કાર્ડ આપશે. પણ એ ભક્તો જેને નામ લખાયા છે એટલા જ કાર્ડ લેવા આવું એવું નહીં. સ્વામી કે આ ધૂનનું આયોજન છે એ તો સહજ છે કે મને મારા ગુરુકુલ પરિવારના ભક્તો ઉપર એટલો ભરોસો છે, એટલો વિશ્વાસ છે કે આ ધૂન, આ જપયજ્ઞ 500 કલાક 500 હરિભક્તો ભાઈઓ બહેનો એના સમય પ્રમાણે રહી અને એવો દિવ્ય કરશે કે આજે એની ક્યાંય ને ક્યાંય ગગનમાં જગનમાં એની નોંધ લેવાશે. એવું આ દિવ્ય હશે. તો પૂજ્ય સ્વામીની પ્રેરણા છે, બાલસ્વામીનું માર્ગદર્શન છે, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનું સાનિધ્ય છે, સંતો, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓનો દાખલો છે. આ સદગુરુઓ એના મહિમાને નથી પામતો તો મહારાજના મહિમાને ક્યારે પામશું? આ સદગુરુના મહિમાને પામશું ત્યારે આપણે પૂજ્ય પુરાણી સ્વામી, જોગી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એના મહિમાને પામશું. ને એના મહિમાને પામશું ત્યારે નંદ સંતોના મહિમાને પામશું. અને નંદ સંતોના મહિમાને પામશું ને ત્યારે અક્ષરધામમાં બિરાજમાન મારા મહારાજના મહિમાને પામશું. બાકી એટલું હેલું નથી.
આ ધૂન કરીને, આ જપ યજ્ઞ કરીને મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને એ સદગુરુનો મહિમા સમજાય અને એના થકી અમને તમારો મહિમા સમજાય, એવું આ બળ પ્રેરણા ધૂનમાં અમને ભગવાન આપજો. અને એના માટે દરેક હરિભક્તો ભાઈઓ બહેનોને આ સંતો હૃદયપૂર્વક વિનંતી અને પ્રાર્થના કરે છે. શ્રદ્ધાથી આપણે જોડીએ અને બીજાને અંદર પ્રેરણા આપીને જોડાવીએ, એવી પ્રાર્થના કહી વિરમુચું અસ્તુ. જય સ્વામિનારાયણ.